તમારી મૂકેલી પોસ્ટ ગમે ત્યારે ગાયબ થઈ શકે છે અને તમને ખબર પણ નહીં પડે કે તમારી એ પોસ્ટ કોણે ડિલીટ કરી. હાય, હું છું હેલી. આપણે અત્યારે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ઉપર ક્યાંય પણ આપણે કંઈ પણ પોસ્ટ કરવું હોય તો ફ્રીડમથી પોસ્ટ કરી શકીએ છીએ, રાઈટ? પણ હવે થોડા સમયમાં આ ફ્રીડમમાં મોટો બદલાવ આવવાનો છે. અત્યારે શું છે કે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ કન્ટેન્ટને બ્લોક કરવું હોય ને તો એનો પાવર ફક્ત ને ફક્ત મિનિસ્ટ્રી પાસે છે. પણ હવે ગવર્મેન્ટનો પ્લાન એવો છે કે આવનાર દિવસોમાં હોમ, ડિફેન્સ, આઈએનડી જેવી ઘણી મિનિસ્ટ્રીઝને ડિરેક્ટ પાવર મળી જાય. તમારી રીલ, તમારું બનાવેલું કોઈ પણ મીમ જો મિનિસ્ટ્રીને પસંદ નથી આવતું તો એ ડિરેક્ટલી એને બ્લોક કરી દેશે. પણ કોઈ પણ કન્ટેન્ટને બ્લોક નહીં કરે. એ કયા પ્રકારના કન્ટેન્ટને બ્લોક કરશે? મેઇનલી ફેક ન્યૂઝ, ડીપ ફેક અથવા કોઈ કોન્ટ્રોવર્શિયલ કન્વર્ઝેશન તમે કરી હોય અથવા સેન્સિટિવ કે પછી કન્ટ્રોવર્શિયલ કન્ટેન્ટને તમે ટાર્ગેટ કર્યું હોય એ પ્રકારની પોસ્ટ સૌથી પહેલાં બ્લોક કરવામાં આવી શકે છે. એન્ડ યસ, ઘણી વખત જેન્યુઇન ઓપિનિયન્સ પણ આના કારણે અફેક્ટ થઈ શકે છે. હવે અત્યાર સુધી શું હતું કે 24 થી 36 કલાકની અંદર આ પ્રકારની કોઈ જે ફેક ન્યૂઝ હોય એને ડિલીટ કરવામાં આવતું હતું, પણ હવેથી 2 થી 3 કલાકની અંદર જ ઇન્ટરનેટ ઉપરથી એ ડિલીટ થઈ જશે. ગવર્મેન્ટનું કહેવું છે કે જે બધા મિસઇન્ફોર્મેશન ફેલાવી રહ્યા છે આજકાલ એના કારણે થઈને આ મોટો સ્ટેપ લેવામાં આવી રહ્યો છે. તો તમે ક્યારે આ પ્રકારની મિસઇન્ફોર્મેશન જે સ્પ્રેડ થઈ હોય એના લીધે તમે હેરાન થયા છો? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને આજે જ ફોલો કરી લો.